નમસ્કાર દર્શક મિત્રો, અમારા વિશેષ બુલેટિનમાં એગ્રી બુલેટિનમાં આપનું સ્વાગત છે। આ બુલેટિનમાં આપણે જોઈશું કે યુદ્ધ તો પતી ગયું છે, પણ હજી યુદ્ધની સંકટ છે એ કૃષિ ઉત્પાદનો ઉપર થોડી દેખાશે। સાથે સાથે કહીશું કે જે ખેડૂતલક્ષી સરકાર છે એ ખેડૂતોના હિતમાં કેવી રીતે નિર્ણય લે છે એ બધા પર નજર કરીશું। એ પહેલાં જોઈએ હેડલાઇન। ઈરાન સહિત મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાયો। ખાતર અને જંતુનાશકની ઉપલબ્ધિ પર થઈ અસર। બ્લેક માર્કેટમાં યુરિયા બેગનો ભાવ 1000 ને પાર। ખેડૂતોને ઇનપુટ ખર્ચ વધવાની ભીતિ। રાજ્યના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાપી જિલ્લામાં 1600 કરોડના પ્રોજેક્ટનું કરાયું લોકાર્પણ। ઉકાઈ ડેમ આધારિત લિફ્ટ સિંચાઈ યોજના। 28,000 હેક્ટર જમીનમાં થશે ફાયદો, સાથે 136 ગામોને મળશે લાભ। ખેડૂતોના હિતમાં લેવાયો મોટો નિર્ણય। ભારતીય કિસાન સંઘની 14 માંગણીઓ સરકારે કર્યો સૈદ્ધાંતિક સ્વીકાર। ફુવારા અને ડ્રીપ માટે સબસિડી વધારવા માટે સરકારે આપી મંજૂરી। ગુજરાત પર માવઠાનું સંકટ યથાવત। નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં માવઠાની આગાહી હવામાન વિભાગે જાહેર કરી। આગામી 2 એપ્રિલથી 4 એપ્રિલ વચ્ચે માવઠાની શક્યતા વધી। તો દર્શક મિત્રો, આપણે હેડલાઇનમાં જોયું કે રાજ્ય સરકારે છે એ ખેડૂતોના હિતમાં ઘણા બધા નિર્ણય લીધા છે, એના પર નજર કરીશું। પણ એ પહેલાં આપણે દેખીએ કે જે એગ્રી કમોડિટીમાં જે ફ્યુચરના રેટ છે NCDX ઉપર છે એના ઉપર શું ચાલી રહ્યા છે, તો આપણે નજર કરીએ એના ઉપર। તો સૌથી પહેલાં જો આપણે જોઈએ તો કેસ્ટર સીડની અંદર છે સામાન્ય ઘટાડો દેખવા મળી રહ્યો છે। કેસ્ટર સીડની જો વાત કરીએ તો એમાં સામાન્ય એટલે 0.6%, જે 0.6%, જે બહુ કંઈ ખાસ ઘટાડો કહેવાય નહીં। પણ જોવા જઈએ ને તો સૌથી વધારે ઉછાળો જે છે ને કોટન કેક એટલે જે કોકુળ કહેવાય જે એની અંદર દેખવા મળે છે। એની અંદર 1.57 અને 1.5% વધારો જોવા મળ્યો છે। અને જો સૌથી વધારે સારો એવો ઉછાળો જે કહેવાય ને એ ગવાર પ્રોડક્ટમાં જોવા મળ્યો છે। ગવાર સીડ અને ગુવાર ગમ બંનેની અંદર છે કે ઓલમોસ્ટ 3%થી લઈને 4% સુધીનો વધારો જોવા મળ્યો છે। જો ગુવાર ગમની વાત કરીએ તો ગુવાર ગમની અંદર 10,396, એટલે ઓલમોસ્ટ કહી જાય 10,400ની આસપાસ ભાવ પહોંચી ગયો છે। અને એની અંદર જો વધારો દેખવા જઈએ ને તો 4.89%, એટલે ઓલમોસ્ટ નજીક 5%ની નજીક પહોંચવા માંડ્યો છે। અને એનું કારણ એ છે કે જે એધેસિવ જે ચીકણા પદાર્થ છે એના માટે ગુવાર સીડનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે। અને હવે ઉનાળાના સમયની અંદર જે કહેવાય કે ચિકાસવાળી વસ્તુ જેમ કે ગુંદર છે, ફેવિકોલ છે, આ બધા વસ્તુની અંદર છે ગુવાર ગમનું જે પાવડર છે એનો ઉપયોગ થાય છે। એના હિસાબે કદાચ ફ્યુચરના ભાવ વધતા દેખાઈ રહ્યા છે। સાથે જોવા જઈએ તો ગુવાર સીડનું પણ એવું છે કે ગુવાર ગમની જે રો પ્રોડક્ટ છે ગુવાર સીડ છે, અને ગુવાર સીડની અંદર પણ તમે જુઓ તો 4% સુધીનો વધારો દેખાય છે, 3.91%નો છે। અને એના જો ભાવની વાત કરીએ તો 55,025, એટલે 5,525 આના આસપાસ ભાવ દેખાય છે। અને જીરાની જો વાત કરીએ તો જીરો એ જ સામાન્ય ભાવ જે કહેવાય કે એની જે રેન્જ છે 21,000થી 22,000ની વચ્ચે રમ્યા કરે છે। અને એની અંદર જોઈએ તો સામાન્ય જે કહેવાય ને કે 0.75% જેટલો વધારો છે, એટલે 0.5%નો વધારો છે એટલો કહી શકાય। તો દર્શક મિત્રો, આ હતા NCDXના જે ભાવ એની વાત કરી। પણ સૌથી વધારે જો વાત કરીએ ને તો અત્યારે હાલ એક છે ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે કે યુદ્ધની જે પરિસ્થિતિ એ થોડી શાંત થઈ છે। પણ એની અંદર જોવા જઈએ ને તો હજી એમ જે કહેવાય ને કે પાણી ઉકળતું હતું, ઠંડુ નથી થયું, વરાળો ઓછી થઈ છે, નીચેથી જે તાપ મળતો હતો એ ઓછો થયો છે। એ સપ્લાય જે કહેવાય આપણે એ ખોરવાયો છે। હવે કયો સપ્લાય ખોરવાયો છે? તો ઈરાન સહિત મધ્ય પૂર્વના યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાયો હતો। એની અંદર આપણે જોઈએ તો ક્રૂડ આવે છે, એની અંદર નેચરલ ગેસ આવે છે, LPG આવે છે, અને એ સાથેને બીજે બધી જે કહેવાય કે બીજી અધર કમોડિટીઝ આવે છે। પણ સૌથી જો વધારે અસર થઈ હોય ને તો એ ખાતર અને જંતુનાશક દવાઓ બનાવવા માટે જે રો મટીરિયલ જોઈએ છે, જે કાચો માલ જોઈએ છે, અને ગેસ, એની સપ્લાય જે હતી એ વિક્ષેપ થઈ છે। આપણે જો વાત કરીએ તો યુરિયાની અંદર જો 20થી 30% અને DAPની પર 30% જેટલો આપણે આયાત પર નિર્ભર છીએ। અને આપણે જે મેઇન સપ્લાયર કોણ છે તો કે સાઉદી અરેબિયા, કતર, UAE, ઓમાનથી આવે છે, જે હજી બી ત્યાં એવું કહેવાય છે કે યુદ્ધ શાંત થયું છે, પણ હજી એટલો બધો જે જહાજોની અવરજવર છે એના પર હજી પણ શંકા છે। અને જો એમપીની વાત કરવામાં આવે, આપણા પડોશી રાજ્યની વાત કરીએ તો એમપીની અંદર જંતુનાશક દવાની અને ખાતરની અછત જોવા મળી છે। અને જે બેગ યુરિયાની 250 રૂપિયા કે 280 રૂપિયા આસપાસ મળતી હતી
એ બ્લેક માર્કેટમાં 1200 રૂપિયા સુધી મળતી થઈ ગઈ છે. અને ડીએપીનો જે વાત કરીએ તો ડીએપીની 1300ની બેગ હતી, એનો ભાવ 2100થી 2200 આવ્યા છે. હવે ખેડૂતો મોંઘા ભાવનું ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદે તો ડેફિનેટલી એ લોકોનો જે છે ઇનપુટ કોસ્ટ વધી જાય, એટલે એ લોકોની પડતર વધી જવાની છે. ખેડૂતોને આ ક્યાંક ભીતિ થઈ રહી છે. અને એની સામે એવું છે કે જ્યારે આ ભાવ વધી ગયો છે એના સામે ખેડૂતો એટલે જે ડીલર છે એ ડીલર પણ માલ ઓછો રાખવા માંડ્યા છે. જે 4000 5000 બેગનો સંગ્રહ કરતા હતા એની સામે અત્યારે 500 બેગ ઉપર આવી ગયા છે. એટલે એ પણ જો કે 90% જેટલો 90% સુધીનો એ લોકોએ ઘટાડો કર્યો છે. હવે આ બધી અછત અને આ બધા જે સમાચાર આપણી સામે આવી રહ્યા છે, પણ એની જમીનની હકીકત શું છે એ આપણે જોવી જરૂરી છે. પણ અહીંયા ધવલભાઈ મને સીધો એ પ્રશ્ન એ થાય છે કે આ જે બધી ઘટનાઓ છે એનું નિવારણ માટે જોઈએ તો આ જે યુદ્ધ વિરામ થયું છે, આ બધું થયું છે, તો નિવારણ આવી શકે ખરું? અને આવશે તો ખેડૂતોને કઈ રીતનો એનો લાભ મળશે? અત્યારે તો આપણે જોઈએ તો આપણા માટે સૌથી પહેલી પ્રાયોરિટી એ છે કે જો આ સ્થિતિ નોર્મલ થાય તો પછી જે સપ્લાય ચેન ખોરવાઈ છે તે રૂટીન થાય, ત્યારબાદ આની એક પોઝિટિવ અસર જોવા મળશે. કારણ કે હાલમાં થયું છે એવું કે રો મટીરિયલ નથી આવી રહ્યું, જો પ્રોડક્શન કરવું છે તો ગેસ સપ્લાયને એની ચિંતા છે. એટલે આ બધાના કારણે હવે પરિસ્થિતિ એવી થઈ છે કે આખી સાયકલ ખોરવાઈ ગઈ છે. હવે રૂટીન થવા માટે પહેલાં તો નોર્મલ થવું જરૂરી છે. માની લો કે યુદ્ધ બંધ થાય છે ને બધું રૂટીન થાય છે તો પણ ત્યાંથી જે શિપ નીકળ્યા છે તે પહોંચતા અહીંયા 3-4 દિવસ લાગે. ને પછી જે તેનું જે લોડિંગ અનલોડિંગ કરવાનું હોય છે શિપમાંથી પોર્ટ પર, તેની અંદર એકાદ દિવસ જેટલો સમય લાગતો હોય છે. ત્યાંથી જે પ્લાન્ટ હોય ત્યાં આગળ પહોંચતા બીજો 1-2 દિવસ જેટલો સમય લાગી જતો હોય છે. ત્યાં આગળ પ્રોસેસ શરૂ થાય. એટલે આ એક લાંબી પ્રક્રિયા થઈ જાય છે. એટલે ઓછામાં ઓછી આ જે પરિસ્થિતિ છે તેમાં જો માની લો કે ટ્રમ્પનું આવતીકાલે ભાષણ છે અને તેની અંદર રોકવાની કોઈ વાત કરવામાં આવે છે અને ઈરાન માની જાય છે તો બી આ પરિસ્થિતિ નોર્મલ થતાં આપણે અહીંયા બીજા 20 થી 25 દિવસની તૈયારી રાખવી જોઈએ. હવે આપણે જોઈએ તો યુદ્ધ શરૂ થયા અને 1 મહિના કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે. 5મા સપ્તાહની અંદર યુદ્ધ પ્રવેશી ચૂક્યું છે. એટલે આના કારણે હજી બીજા 20-25 દિવસ થઈ જાય એટલે ઓલમોસ્ટ 2 મહિના થઈ જાય. એટલે એકદમ નોર્મલ થતાં અહીંયા પરિસ્થિતિ હવે એવી ઊભી થઈ જાય છે કે એ જે ખરીફ સિઝન છે તેની આસપાસ જ ખેડૂતોને મળી શકે છે. એટલે જે ઉનાળુ વાવેતરમાં જે જરૂરિયાત ઊભી થઈ છે તો ત્યાં આગળ આ બધું સમયસર મળે તેની શક્યતા ઉપર એક શંકા ઊભી થાય છે. કારણ કે જે ભલે અત્યારે વડાપ્રધાને કીધું છે હવે ત્યાં આગળથી માલ પણ આવ્યો છે ને અત્યારે હાલમાં તો આપણે જોઈએ તો આપણો ઓલમોસ્ટ એક જ દેશ એવો છે અને રશિયા કે જ્યાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા નથી મળ્યો. આપણે ઘણા બધા દેશોમાં આપણે ક્રાઇસિસ પણ જોઈ ચૂક્યા છીએ, એનર્જી ઇમરજન્સી લગાવવામાં આવી છે. એટલે આપણી પરિસ્થિતિ તો એ પ્રમાણમાં ખૂબ જ સારી છે. પરંતુ આ બધા માટેની જે રો મટીરિયલ છે તો તેના માટેનું અત્યારે એક તકલીફ ઊભી થઈ છે. એટલે આવનારા દિવસોમાં પરિસ્થિતિ નોર્મલ થતાં હું માનું છું કે જે બીજા 20-25 દિવસ જેટલો સમય લાગી જશે. ધન્યવાદ ધોલે. તો દર્શક મિત્રો, આપણે અહીંયા સાંભળ્યું કે ભાઈ જે સરકાર છે એને જે પૂરા પ્રયત્નો કરી રહી છે અને સરકારે છે દરેક વખતે જે પણ એને સરકારને જે સાધન મળ્યું છે, જે પ્લેટફોર્મ મળ્યું છે, પ્લેટફોર્મ પર કીધું છે કે ભાઈ નજીકના સમયની અંદર કે કોઈ આપણા જે યુરિયા ખાતર કે પછી જંતુનાશક દવાનું કોઈ પણ દેશ એટલે કોઈ પણ જાતને ખોટ નહીં આવે, આપણી પાસે પૂરતો જથ્થો છે. એટલે અહીંયા આ પ્લેટફોર્મ પરથી અમે એ જ સલાહ આપીએ છીએ અને એ અપીલ કરીએ છીએ કે કોઈ પણ જાતની અફવાઓ પર વિશ્વાસ ના કરવો અને કોઈ પણ જાતની છે ને અશંકા જાહેર ના કરવી. અને જે રીતે આપણે હમણાં સમાચારમાં વાંચ્યું કે માર્કેટને મધ્યપ્રદેશની અંદર છે જે બેગનો ભાવ છે 1200 રૂપિયા 1000 રૂપિયા, તો વિચાર કરો કે તમે આટલું ખર્ચ કરીને તમને એના ઇનપુટ કર્યા પછી એનું વળતર તમને મળશે ખરું? અને બ્લેક માર્કેટિંગ જે થઈ રહ્યું છે એને તમે શું કામ પ્રોત્સાહન આપો છો? સરકાર પર વિશ્વાસ રાખો, બ્લેક માર્કેટિંગને છે એને જાકારો આપો. તો દર્શક મિત્રો, આ છે. અને હવે અન્ય સમાચાર ઉપર વાત કરીએ તો ખેડૂતલક્ષી સરકાર કોણ છે? તો કે આપણી રાજ્ય સરકાર. રાજ્ય સરકારના દરેક નિયમ, દરેક જે કહેવાય ને કે નિર્ણય, ડિસિઝન એ ખેડૂતોના હિતમાં લેવામાં આવી રહ્યા છે. હવે તાજેતરની જો વાત કરીએ તો આપણા જે સીએમ છે, સીએમ દ્વારા તાપી જિલ્લામાં 1600 કરોડના પ્રોજેક્ટનું જે લોકાર્પણ કરવામાં આવ્યું. આની અંદર ઉકાઈ ડેમ આધારિત જે લિફ્ટ સિંચાઈ યોજના જે જાહેર કરવામાં આવી. હવે આ યોજનાથી થશે શું કે આજુબાજુના જે સોનગઢ, ઉચ્છલ, નિઝાર એ જે વિસ્તારો છે એની અંદર છે સિંચાઈનું પાણી છે એ પહોંચશે. અને જો દેખવા જઈએ ને તો આ પ્રોજેક્ટથી 36,000થી વધુ હેક્ટર જમીન છે એ જમીનને સિંચાઈ અને પાણીનો લાભ મળશે. ઉકાઈ ડેમની જો ટેકનિકલી જો વાત કરીએ તો પર્વતીય વિસ્તારોની અંદર હવે એ પાણી છે પહોંચતું થશે કેનાલનું. અને સોનગઢ, ઉચ્છલ, નિશાર જે લિફ્ટની યોજના આપણે વાત કરી એની પાછળ છે સરકારે 962 કરોડ રૂપિયાનો ખર્ચ છે એને માટે ફંડ ફાળવ્યું છે. અને બોરીસાવર યોજના પાછળ 651 કરોડની યોજના છે. અને આ સિંચાઈ યોજનાથી 8000 હેક્ટર જમીન છે એને પાણી મળતું થશે. સાથે 29 ગામોને એનો લાભ મળશે.
ખેડૂતો છે વર્ષભર પાણી ઉપર નિર્ભર રહેતા હોય, ખેતી કરતા હોય છે, એ લોકોને છે વર્ષભર પાણીની ચિંતા નહીં રહે. ડીપ ઇરિગેશન સબસિડીનો લાભ છે એ ખેડૂતોને મળશે અને ખેડૂતોને સતત એવું કહેવા સરકાર પ્રોત્સાહન આપી રહી છે કે ડીપ ઇરિગેશન, અને એના માટે જે સરકારને પ્રોત્સાહિત કરી રહી છે અને એના માટે સબસિડી પણ વધારવામાં આવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી વિકાસ અને કૃષિ સમૃદ્ધિનો ઉદ્દેશ છે. એટલે આપણે કહી શકીએ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સતત વિચારી રહી છે કે કૃષિમાં સમૃદ્ધિ આવે અને એનો વિકાસ થાય. તો આ અંગેની શું પ્રતિક્રિયા આપી છે, આવો સાંભળીએ. નાની મોટી જમીન હોવા છતાંય ખેતી નહીં કરી શકે, ખેતી નહીં કરી શકે એટલે બાળકો પર પણ એ શિક્ષણમાં ધ્યાન નહીં આપી શકે. મને વિશ્વાસ છે કે પાણી મળવાના કારણે સાથે પશુપાલનનો વ્યવસાય હશે, એમના બાળકો પણ એ પોતે સ્થિર બની જશે તો બાળકો પણ આવનારા દિવસોમાં ખૂબ સારું શિક્ષણ મેળવશે. જેના લીધે અમારા મોદી સાહેબનું જે સપનું છે કે આદિવાસી સમાજ પણ મુખ્ય ધારામાં જોડાય, આ યોજના મુખ્ય ધારામાં જોડવા માટે ખૂબ મોટી આશીર્વાદ બનીને રહેશે. એક જ સિઝન ખેતી કરતા હતા, હવે 12 માસ અમે ખેતી કર્યું. હવે પહેલા ઉનાળામાં અમે બીજી જગ્યાએ કામ પર જવા પડતું હતું, હવે પાણી સારું આપતા છે એટલે હવે ખેતી કર્યું. છોકરાને ભણવાનું સારું અને અમને બી સારું, મજૂરી જવા બીજી જગ્યાએ નહીં પડે. આદિવાસી વિસ્તારમાં પાણીનું સુખ કરી આપતી ઉદ્વહન સિંચાઈ યોજનાઓ, પાઇપલાઇન, વોટર ગ્રીડની સગવડ સહિતના સર્વગ્રાહી વિકાસ માટે આ યોજનાથી નવી દિશા મળી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પાણીના પાણીદાર આયોજનથી 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આજે મળેલી સિંચાઈના પાણીની સુવિધાથી ખેતી, ઉદ્યોગ, રોજગારી દ્વારા આત્મનિર્ભરતા સાથે તાપી જિલ્લો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતમાં અગ્રેસર રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે આપણા જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, એમને સરસ રીતે વાત કરી કે તાપી જિલ્લાની અંદર છે કે આ પાણી પહોંચી શકે. પણ જો વાત કરીએ અહીંયા ઉકાઈ ડેમની અને ઉકાઈ ડેમની, તો એ છે ને કે દક્ષિણ ગુજરાત માટે એના માટે છે ને બહુ મહત્વનો ડેમ છે. કારણ કે એ ડેમથી છે ને દક્ષિણના વિસ્તારોમાં 24 એટલે કહેવાય ને કે 12 માસ પાણી સિંચાઈની સગવડ થઈ રહી છે. તો ધવલભાઈ, અહીંયાથી જેમ કહેવાય કે નર્મદા કેનાલ એ ગુજરાત માટેની, નર્મદા સરદાર સરોવર છે, સરદાર સરોવર ડેમ એ ગુજરાત માટેનો છે, તો ઉકાઈ ડેમ એ સાઉથ માટેનો કેટલો મહત્વપૂર્ણ છે? આપણે સાઉથ ગુજરાતની અંદર જોઈએ તો જે એક નદીઓની જોડવાની યોજના હતી, પરંતુ બાદમાં તેને બંધ રાખવામાં આવી છે. એ જેને તાપી કાકરાપાર લિંક યોજનાને એક નામ આપવામાં આવ્યું હતું. હવે ઉકાઈ ડેમ આપણે જોઈએ તો સુરત છે, તે સિવાય ઘણા બધા જિલ્લાઓને અહીંયા આજુબાજુના જિલ્લાઓમાં આ સિંચાઈ પૂરી પાડે છે. કારણ કે ત્યાં આગળ આપણે જોઈએ તો નર્મદાથી આપણે છે કચ્છ સુધી પાણી પહોંચાડ્યું, પરંતુ આ જે ઉકાઈ ડેમ છે તો ત્યાં જોવા જઈએ તો ત્યાં ઘણો બધો પહાડી વિસ્તાર છે. આજુબાજુના વિસ્તારોમાં આપણે જોઈએ તો ડાંગ છે, તાપી છે, સુરતના ઘણો ગ્રામ્ય વિસ્તાર છે. તો ત્યાં આગળ હવે આ સિંચાઈ માટે આ ડેમ ખૂબ જ મહત્ત્વનો થઈ જાય છે. કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર આપણે જોઈએ તો શેરડી પણ ખૂબ મોટા પ્રમાણમાં પાકે છે અને ત્યાં આગળ આ સિંચાઈની સુવિધા માટે આ યોજના ખૂબ જ મહત્ત્વની હોય છે. કારણ કે આ દક્ષિણ ગુજરાતની નદીઓમાં આપણે જોઈએ તો મોટે ભાગે 12 માસ પાણી રહેતું હોય છે. ઉત્તર ગુજરાતની નદીઓમાં આ સ્થિતિ જોવા નથી મળતી. નર્મદામાં પણ જોઈએ તો તે મધ્ય ગુજરાતમાં આવે છે અને તે એમપીથી મોટા ભાગનું પાણી આવે છે. એટલે અહીંયા જે સિંચાઈ માટે આપણે જોઈએ તો જે તાપી છે એટલે ઉકાઈ યોજના છે, તે સિવાય અન્ય યોજનાઓ પણ જે વલસાડ જિલ્લા, નવસારી જિલ્લામાં આવેલી છે તે પણ એટલી જ મહત્ત્વની છે. પરંતુ આપણે કહી શકીએ કે દક્ષિણ ગુજરાત માટે આ જે ઉકાઈ યોજના છે તે સૌથી મોટી છે. જે ચોક્કસ કે આ ઉકાઈ છે, ઉકાઈની જો વાત કરો, ઉકાઈ ડેમની વાત કરીએ અને ઉકાઈ કેનાલની વાત કરીએ તો શેરડી માટે જે છે આ બહુ જ મહત્ત્વની કેનાલ કહેવામાં આવે છે, જેનાથી શેરડી, ચીકુ, આ બધા જે બાગાયતી પાકો છે એમાં સરસ રીતે એનું પાક છે ખેડૂતો લઈ શકે છે. તો અન્ય એક સમાચાર ઉપર જો મહત્વના સમાચાર છે એના પર નજર કરીએ તો ખેડૂતોના હિતની અંદર છે એક બીજો, ખેડૂતોને કહેવાય ને કે ડબલ બોનન્સા ઓફર મળી છે. ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયો છે ગાંધીનગરથી. સચિવાલય ખાતે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે. હવે કિસાન સંઘ છે એની 14 માંગણીઓ હતી, એને સરકાર સમક્ષ રજૂ કરી હતી. સરકારે જે સૈદ્ધાંતિક જે કહેવાય ને કે તમામ માંગણીઓનો સ્વીકાર કરી દીધો. 14 માંગણી હતી એનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. એમની અંદર દેખવા જઈએ 7 કિલોમીટર સુધી તળાવ અને ડેમ ભરાયા, તે માટે મુખ્યમંત્રીએ કહેવાય કે તળાવ ઊંડા કરવા માટે યોજના માટે સરકારે એમાં મોહર મારી. સાથે કેનાલ, કચ્છના કેનાલમાં પ્રશ્ન ટેકનિકલ સર્વે બાદ લેવામાં આવશે, એ પણ નિર્ણય લેવામાં આવ્યો.
કે જે કચ્છ બાજુ જે કેનાલ છે એની અંદર ટેકનિકલ સર્વે થશે, એ બાદ એની અંદર નિર્ણય લેવામાં આવશે. પણ સરકારે એટલી બાંહેધરી આપી કે જે પણ નિર્ણય લેવાશે ખેડૂતોના હિતમાં લેવાશે. ફુવારા અને ડ્રીપ પદ્ધતિની જે વાત કરવામાં આવે તો સબસિડી વધારવાની સરકારે મંજૂરી આપી દીધી છે. જે આપણે આની પહેલાં જ વાત કરી કે હવે સરકાર છે કે ડ્રીપ ઇરિગેશન એટલા માટે પ્રમોટ કરી રહી છે કે ખેડૂતો ઓછા પાણીએ વધુ પાક લઈ શકે, એના માટેની વાત કરી છે. સાથે કહેવામાં આવે કે આરટીઓને લઈને એક બહુ મહત્ત્વના નિર્ણય લીધો છે. ખેડૂતોને જે ટ્રેક્ટર ટ્રોલી છે પાસિંગ માટે જે 5 વર્ષ સુધીની છે એમાં મુક્તિ અપાઈ છે. એટલે ટ્રેક્ટરની જે પાછળની ટ્રોલી છે એમાં તમને જે કહેવાય આરટીઓમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે, એમાં રજીસ્ટ્રેશન નહીં કરાવવાનું, એમાં 5 વર્ષની મુક્તિ આપવામાં આવી છે. અને કમર્શિયલ ટ્રોલીના જે નિયમો છે એ યથાવત રહેશે. પણ આ જે મહત્વનો જે નિર્ણય છે ટ્રેક્ટર ટ્રોલીનો, એ ખેડૂતો માટે લાગુ પડશે, કમર્શિયલ માટે લાગુ નહીં પડે. સાથે એમને કીધું કે ખાતર વિતરણ વ્યવસ્થા ને મુશ્કેલી જો પડવામાં આવે છે એના માટે નવી પોલિસી આવશે. હવે ખાતર વિતરણ જે કહેવાય એના માટે એક સ્ટોરેજ વસ્તુ હોવી જોઈએ, સ્ટોરેજ એના માટેનું તો સરકારે નજીકના જ સમયની કહેવાય કે કેન્દ્ર સરકારે 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ છે ફાળવેલું છે એગ્રી ઇન્ફ્રા માટેનું. અને જેના એ આધારિત એ નિર્ણય આધારિત આ કહી શકાય કે ખાતર વિતરણ માટે નવી દુકાનો બનાવવામાં આવશે, નવા ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે, સ્ટોરેજ વધારવામાં આવશે, એના બધા નિર્ણય લેવાશે. તાર ફેન્સિંગની જો વાત કરવા તો 1 હેક્ટરની મર્યાદામાં લાભ મળશે. અને જે રનિંગ ફૂડ સહાય જે કહેવાય એ માટે 33% માતબર જે વધારો કરવામાં આવ્યો છે. તો આ બધી વસ્તુ હતી. હવે આની અંદર શું પ્રતિક્રિયા છે, શું રિસ્પોન્સ આપે છે, સરકારે શું યોજનાઓ પાસ કરી છે, આવો સાંભળીએ. રાજ્ય સરકાર સમક્ષ જે કંઈ પણ માગણીઓ મૂકી હતી, માન્ય જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં કમિટીની રચના થઈ. 14 જેટલા પ્રશ્નોનો સ્વીકાર થયો હતો. એ 14 પ્રશ્નોનું છણાવટ આજે થઈ છે અને 14 પ્રશ્નોનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. ક્યાંકના ક્યાંક કેટલી મોટી સમસ્યાઓ હતી તો કોઈ એક ખેડૂત દીઠ 1.5 લાખ 2 લાખથી લઈ 25 લાખ રૂપિયાનો ફાયદો થાય એવો આ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો છે. તળાવોની વાત કરીએ તો જે 7 કિલોમીટર સુધીની જે તળાવ ભરવાની વાત છે, જળ સંચયનું ખૂબ મોટું કામ આગામી સમયની અંદર થવાનું છે. ખેડૂતોની ટ્રોલીનો વિષય હતો, એ પણ ખૂબ જૂનો વિષય હતો. એની અંદર પણ સરકારે 3 વર્ષથી વધારીને 5 વર્ષ કર્યું છે. નાના મોટી કોઈ બાબતો હોય તો ખેડૂતોના હિતમાં જ્યારે જે કઈ બાબતો હોય એ ચર્ચાના અંતે રાજ્ય સરકારના પરિયુમાં અને રાજ્ય સરકારની બાબતોને ધ્યાનમાં લઈને હંમેશા કરતું આવ્યું છે. અને આગામી સમયમાં પણ ખેડૂતોના હિતના પ્રશ્નો માટે કિસાન સંઘ અન્યથા સરકારના ધ્યાનમાં આવે તો પણ જે કઈ વ્યાજબી બાબતો, જે કઈ સારી બાબતો જેનાથી ખેડૂતોનો વિકાસ થતો હોય, ખેડૂતોનો જીવનમાં કંઈક પ્રગતિ થતો હોય, એના માટે ભવિષ્યમાં પણ નાની મોટી ચર્ચાઓ, વાતો એ હંમેશા ચાલુ રહેતી. તો દર્શક મિત્રો, આપણે અહીંયા સાંભળ્યું કે જે આપણા જે કૃષિ મંત્રી જે હતા જીતુ વાઘાણી, એમને ચોખ્ખું કીધું કે ખેડૂતોને આનાથી લાભ મળશે. અને સરકાર સમક્ષ જે એમને 14 પ્રસ્તાવ મૂક્યા હતા એ 14 પ્રસ્તાવમાં એમના પર ધ્યાન આપ્યું. અને અંદર જે સૌથી મહત્વની જે કહેવામાં આવે ને કે ખેડૂતોનો મેઇન પ્રશ્ન એ છે કે એ લોકોને જે સહાય મળે છે, જેમ કે ટ્રોલીની વાત કરી તો એની અંદર મુક્તિ આપી દીધી, 5 વર્ષની માટે મુક્તિ. એટલે ખેડૂત માટેના સતત કહેવાય ને ખેડૂતલક્ષી નિર્ણય સરકાર લઈ રહી છે. અને અન્ય એક સમાચાર ઉપર વાત કરીએ તો જ્યારે ઉનાળો આવે એટલે એક સમસ્યા આપણે ઊભી થાય કે પાણી ન આવતા હાલાકી અનુભવાય. એટલે પાણી જે છે ના મળે એટલે સામાન્ય લોકો છે બૂમો પાડે કે લોકોની અંદર કે પાણીમાં ઉનાળો આવતા પાણીની જરૂરિયાત વધી જાય છે, વપરાશ વધી જાય છે. હવે ખેડાના એનઆરઆઈ ગામની પીંજની વાત કરીએ ને તો ઉનાળાની શરૂઆતમાં જ આ બધી જેમ કહેવાય કે કકળાટ ચાલુ થઈ ગયો છે. લુહાર ફળિયાની જે વાત કરીએ તો 5 દિવસથી પાણી ના આવતા લોકો છે હેરાન થઈ રહ્યા છે. પીવાના પાણીને જે કહેવાય કે પીવાના પાણીના જે કહેવાય કે સંકટ આવી રહ્યું છે. અને અમુક દ્રશ્યો એવા છે કે લોકોએ માટલા ફોડ્યા છે અને વિરોધ વ્યક્ત કર્યો છે. એમની એટલી જ છે કે જે એમને જે તંત્ર છે, તંત્ર દ્વારા પૂરતું પાણી મળે. તો શું એમની વ્યથા છે, શું એમનો આક્રોશ છે, આવો સાંભળીએ આપણે. ખોરેથી આવશે, અમારા ગામમાં 4 દિવસથી પાણી આવતું નથી, બિલકુલ પાણી નહીં. ઉનાળામાં પાણી જરૂર હોય તો ટેન્કર મોકલી પંચાયત વાળા તો ઊંડાવી નીકળ્યું. પછી અમારે બીમાર થાય એની જવાબદારી કોણ લેવાના છે? પંચાયતમાં આવતા નહીં, કોઈ માણસ છે ને પંચાયતમાં. અને વેરો જો જલ્દી તળામાર કરી વેરો ભરાવે છે. અને અમારે કેટલું પાણી ગરમી જરૂર હોય તો આપતા નહીં પાણી અમને. છેલ્લા 4-5 દિવસથી પાણી આવતું નથી. ફોન કરીએ છીએ તો એવું કે છે કે વાલ બગડ્યો છે, મોટર બળી ગઈ છે. કેટલા દિવસ, મહિનામાં 2-3 દિવસ તો આવું હોય છે જ પાણીના. અને આજે પંચાયતમાં આવીને ઉભા છે તો પંચાયતમાં લોક મારેલું છે, કોઈ સભ્ય કે સરપંચ કોઈ હાજર છે નહીં. અને આ મરેલા ઉંદર વાળું પાણી ટેન્કરનું પીશે તો જવાબદારી કોણ લેશે આ બધાની? તો
તો દર્શક મિત્રો આપણે સાંભળ્યું કે પાણીને છે તે મહિલાઓને ખાસ કરીને સમસ્યાઓ ઊભી થઈ રહી છે અને સરકાર અને તંત્ર આના ઉપર કંઈક કામ કરશે એ આપણે એવી આશા રાખીએ. સાથે જો મહીસાગરની જો વાત કરીએ તો મહીસાગરના ગોધરા સરકારી અનાજની દુકાન છે એ બંધ છે 4 દિવસથી. એના હિસાબે જે સામાન્ય લોકો છે એમને લોકોને તકલીફ પડી રહી છે. દુકાનોમાં અનાજ લેવા આવતા જે ગ્રાહકો છે એમની ભીડ છે, પણ દુકાન બંધ હોતા એ લોકોને ધક્કો ખાઈને પાછા જાય છે. આકરા ઉનાળા વચ્ચે જે અનાજ માટેના જે ગ્રાહકો છે લાંબી લાઈન લગાડે છે અને ઘઉં સહિતના અનાજનું ઓછું તોલમાપ આવે એવી પણ એ લોકો ફરિયાદ ઉઠાવી રહ્યા છે. તો શું એ લોકોની ફરિયાદ છે, શું એ લોકોની સમસ્યા છે, આવો સાંભળીએ. બીજું કઈ નથી. હું આવું એ ગુલાબરાવાળા મને કે ફલાણી તારીખ 29 તારીખ આવો, 31 તારીખ આવો, પહેલા કે આજની તારીખ, તો પછી જ્યાં મીટિંગમાં આવું કર્યું તેવું કર્યું એમ કરીને સદ અમે પાછા જઈએ. 4 દિવસથી આવ્યા છીએ પણ અમને અનાજ બી નહીં આવતો, કઈ નહીં, તાળું મારી નહીં જતો રહે છે, ભાગી જ જાય છે. શું કહે છે? એ એમ કે છે કે આજે નહીં, કાલે નહીં, પરમ દિવસ આવજો એમ કરી અમને ધક્કા કવડાવે. અમે ભૂષણ કહે અમારું ઘરનું કામ છોડીને પણ આવીએ છીએ અમે લેવા માટે. આ તો વર્ષોથી આવું ચાલે, યુવામાં ચાલે. ટાઈમે મળતું જ નથી અનાજ. જેમ કે અમે 4 ચક્કર મારી ત્યાં સુધી અનાજ ચાલતો ને આજે દિવસ બતાવે છે, આજે આવતો કાલે આવજો, પરમ દિવસ આવજો, અમને ગામતું નહીં ચાલે ને. નહીં આવતો. 2 કિલો ચોખા આલે, 4 કિલો 3 કિલો ઘઉં આલે, બસ. કિલો મોરે ચાલે તે 20 રૂપિયા લે. મળવું જોઈએ, મળવું જોઈએ. તેલ નથી આવતું, દાળ નથી આવતું, ચણા કશું થી મળતું. તો દર્શક મિત્રો, આ સમાચાર આપણે સાંભળ્યા. હવે એક બીજા જે મહત્વના સમાચાર છે ખેડૂતો માટે. ખેડૂતો માટે જે આ સમાચાર છે ને એ એમના માટે છે ને એક વિચાર એટલે કે ને વિડંબણા જેવું થઈ ગયું છે. શું કરવું શું ના કરવું એ ખબર નથી પડતી. કારણ કે દેખવા જઈએ તો એક બાજુ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, તો ગરમીનું મોસમ છે, સામે હવામાન વિભાગ એવું કહે છે કે માવઠાની શક્યતા વધી રહી છે. ગુજરાત ઉપર માવઠાનું સંકટ છે એ યથાવત છે, હવામાન વિભાગની આગાહી છે. એના પાછળનો રીઝન એવું આપે છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ સક્રિય થયું છે અને એના હિસાબે છે કે માવઠાની જે આગાહી, માવઠાની જે શક્યતા છે એ વધી ગઈ છે. અને ગુજરાત તરફ છે એક તરફ બાજુ કહેવાય કાળઝાળ ગરમી થઈ રહી છે અને બીજી બાજુ કહેવાય વાતાવરણમાં અચાનક પલટો આવે છે, વાદળછાયું વાતાવરણ થઈ જાય છે, પવન ફૂંકાવા માંડે છે. તો આ જે અચાનક જે પલટો છે એ ખેડૂતો એના માટે છે કન્ફ્યુઝ થઈ જાય છે કે શું કરવું ના કરવું. કારણ કે જો કહેવાય કે ઉનાળુ પાક અત્યારે વાવણી કરવી કે ના કરવી એ લોકો ખેડૂતોને સમસ્યા થઈ જાય છે. પણ આમ દેખવા જઈએ તો 2 એપ્રિલથી લઈને 4 એપ્રિલ સુધીમાં વરસાદ છે, વરસાદની શક્યતા વધી શકે છે, માવઠાની શક્યતા આવી શકે છે, એ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનની જે કહેવાય સક્રિય થયું છે અને એ બાજુ એ કહી શકાય કે ઉત્તર ગુજરાત અને પાકિસ્તાનની બાજુ જે કહેવાય રાજસ્થાન અને પાકિસ્તાનનો જે પ્રદેશ છે એ પ્રદેશની અંદર છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું છે. એના હિસાબે શક્ય છે કે ભાઈ રાજસ્થાનના ઉત્તરના ભાગમાં, ગુજરાતના ઉત્તર ગુજરાત આસપાસ વરસાદ અને માવઠાની શક્યતા વધારે છે અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં કહેવાય કે સાયક્લોન સર્ક્યુલેશન સર્જાયું છે, એની અસર એ ઉત્તર ભાગને એના ભાગ દેખાશે. તો દર્શક મિત્રો, અહીંયા આ બુલેટિનમાં બસ આટલું જ. આ બુલેટિનમાં આપણે જોયું કે સરકાર છે કે ખેડૂતલક્ષી નિર્ણયો લઈ રહી છે અને બસ આ બુલેટિનમાં આટલું જ. હવે અમારા જે સહયોગી છે વ્યોમિક એ એફએનો ફંડા લઈને આવશે અને એની અંદર કે આ તેજીના માર્કેટમાં ક્યાં તમારા માટે તેજી અને નફાના સોદા બની રહ્યા છે. કારણ કે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવ સરનામું.